હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ। ઓરેકલ એકેડમી ચેનલ તરફથી મારું નામ જાડેજા પ્રદીપસિંહ છે અને આ ચેનલ તરફથી આજે આપણે ગુજરાતના ઇતિહાસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ગુજરાતના ઇતિહાસની અંદર આપણે સૌથી પહેલા ચાવડા વંશનો અભ્યાસ કરશું। તમને એક પ્રશ્ન થતો હશે કે સાહેબ સીધે સીધા ચાવડા વંશની માહિતી કેમ શરૂ કરવાની છે આપણે? તો અમારો ઇન્ટેન્શન એ છે કે સૌથી પહેલાં તમને એવા ટોપિક્સ એવા ચેપ્ટર્સ ભણાવીએ કે જેના કારણે જેમાંથી વધુમાં વધુ પ્રશ્નો પૂછાય છે। ઓકે, આપણો મેઇન ઇન્ટેન્શન શું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાને આપણે ક્રેક કરવી હોય તો સૌથી પહેલાં આપણે માર્ક્સ ઓરિએન્ટેડ તૈયારી થોડી કરવી પડશે। ઇતિહાસ તો એટલો મોટો વિષય છે, એટલો વિશાળ વિષય છે કે એમાં તો ઘણા બધા ટોપિક્સ, ઘણા બધા ચેપ્ટર્સ ભારતના અને ગુજરાતના ઇતિહાસમાં આવે છે, પણ આપણો ઇન્ટેન્શન એ છે કે તમને એવા લેક્ચર, એવા ચેપ્ટરને અમે આપીએ સ્ટેપ બાય સ્ટેપ કે જેની અંદરથી તમને વધુમાં વધુ માર્ક્સ જે છે, વધુમાં વધુ ફાયદો જે છે એ તમને પહોંચશે। આપણે એના પહેલાંના પણ ટોપિક્સ ભણવાના જ છે, પણ આ તમને અમે શરૂઆત એવી કરીએ છીએ કે જેનાથી તમે ઓછા સમયમાં સારી પ્રિપરેશન કરી શકો। આપણી તલાટી વગેરે જે જાન્યુઆરી મહિનામાં પરીક્ષા આવવાની છે તો એની અંદર તમે વધુમાં વધુ ફાયદો જે છે આની અંદર ઉપાડી શકો, એવો અમારો ધ્યેય છે અને એનાથી અમે તમને આ લેક્ચર્સ આપવાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો એના પહેલાં અમારું કન્ટેન્ટ અને અમારી ભણાવવાની રીત જો તમને પસંદ આવતી હોય તો ચેનલ અમારી ઓરેકલ એકેડમીને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને લેક્ચર્સને વધુમાં વધુ જોજો, નોટ્સ બનાવજો અને તમારા મિત્ર સર્કલ, તમારા વર્તુળોમાં આ લેક્ચર્સને જે છે શેર કરજો, બરાબર? અને તમને આના સિવાય અન્ય કોઈ વસ્તુની જરૂરિયાત હોય અથવા તો બાય મિસ્ટેક અમારાથી પણ કદાચ કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર અમને બતાવી શકો છો, જેને અમે નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોની અંદર સુધારીને તમારી સામે હાજર કરીશું। તો આપણે અહીંયા ગુજરાતના ઇતિહાસની શરૂઆત કરીએ છીએ। આમ તો ઇતિહાસ આપણે ગુજરાતનો અને ભારતનો બંનેનો ભણવાનો હોય છે, પણ સૌથી પહેલાં આપણે ગુજરાતના ઇતિહાસને ભણીએ છીએ કારણ કે ગુજરાતની જે ક્લાસ 3 લેવલની વગેરે જેવી પરીક્ષાઓની અંદર ગુજરાતના ઇતિહાસને થોડો વધારે ભાર આપવામાં આવતો હોય છે। ઓકે, કમ્પેરેટિવલી ભારતના ઇતિહાસમાંથી પણ પૂછાય છે, ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન જે આવે છે એ પણ આપણે આગળ જતાં ભારતનો ઇતિહાસ તો ભણવાનો છે, પણ ગુજરાતના ઇતિહાસને અમે પ્રાથમિકતા આપીને સૌથી પહેલાં તમારી સામે પ્રસ્તુત અહીંયા કરીએ છીએ। તો ગુજરાતના ઇતિહાસની અંદર આપણે ચાવડા વંશને ભણવાનો છે। ખૂબ મહત્વનો આ એક વંશ છે જે ઈસવીસન 746 થી ઈસવીસન 942 દરમિયાનના સમયગાળાની અંદર ગુજરાતની અંદર હતો। હવે આ ચાવડા વંશની માહિતી આપણે શરૂ કરીએ એના પહેલા હું તમને ગુજરાતના ઇતિહાસની કેટલીક પ્રાથમિક માહિતી આપી દઉં। કયા કયા ચેપ્ટર્સ મહત્વના છે, શું છે, કેવા પ્રશ્નો પૂછાય છે, એની ચર્ચા પણ આપણે આગળ જતાં કરીશું। કેટલીક માહિતી હું તમને એવી આપી દઉં કે જેનાથી તમને આગળ તૈયારી કરવામાં વધારે ખ્યાલ આવે। તો અહીંયા તમે જોવો છો કે તમે કોઈ પુસ્તક જો વાંચ્યું હશે ગુજરાતના ઇતિહાસનું તો એની અંદર સૌથી પહેલી શરૂઆત જે છે એ ગુજરાતના નામનો ઇતિહાસ જે છે એનાથી અથવા તો પૌરાણિક કાળથી જે છે ગુજરાતના ઇતિહાસની અહીંયા શરૂઆત કરવામાં આવે છે। તો અહીંયા ગુજરાતના નામના ઇતિહાસની અંદર જે વિદેશી ટ્રાવેલર્સ જે ભારતની અંદર આવ્યા હતા ઇતિહાસની અંદર, એમણે ગુજરાતના કયા પ્રદેશને કયા નામથી ઉલ્લેખિત કર્યું હતું, ગુજરાતમાં કોણ વસ્યું હતું, મહી નદીને કોણે શું કહ્યું હતું, સૌરાષ્ટ્ર પ્રદેશને કોણે શું કહ્યું હતું, એ બધું એની અંદર આવતું હોય છે, જે પણ આપણે આગળ જતા લેક્ચર્સમાં લેવાનું છે। તો આજે પ્રાથમિક માહિતી અહીંયાથી શરૂ થાય છે, પણ સૌથી પહેલા ચેપ્ટરની જો આપણે વાત કરતા હોઈએ તો એમ કહેવામાં આવે છે કે સૌથી પહેલા પૌરાણિક કાળ જે છે એ આવતો હોય છે। કયો કાળ આવે છે? પૌરાણિક કાળ। ગુજરાતના ઇતિહાસની અંદર પૌરાણિક કાળ આવતો હોય છે। ભારતના ઇતિહાસમાં આપણે પૌરાણિક કાળને નથી ભણતા, પણ એની જગ્યાએ આપણે વૈદિક કાળને ભણીએ છીએ, વેદોને ભણીએ છીએ, વેદાંતોને ભણીએ છીએ, એને આપણે ભણીએ છીએ। પણ અહીંયા આપણે જે પૌરાણિક કાળની શરૂઆત કરીએ છીએ, ઓકે, એમાં એમ કહેવામાં આવે છે કે ભારતની અંદર જે મૂળ પુરુષ, ઐતિહાસિક પુરુષ જે સૌથી પ્રથમ હતા, ઓકે, મનુના સમયગાળાથી જે છે એ આ બધી શરૂઆત થાય છે, આ મૂળ પુરુષ કહેવામાં આવે છે। તો આ બધી કેટલીક પ્રાથમિક માહિતી છે। મનુ છે, મનુ બાદ આવે છે સરિયાતી। આ સરિયાતીના સમયગાળાથી એમ કહેવાય છે કે ગુજરાતનો ઉલ્લેખ જોવા મળે છે, મતલબ કે આ ગુજરાતના ઐતિહાસિક પુરુષ, ઓકે, ગુજરાતના ઇતિહાસની શરૂઆત જે છે ક્યાંથી થાય છે? સરિયાતીના સમયથી થાય છે। આવો એક વખત પરીક્ષામાં પ્રશ્ન પણ આવી ગયો છે। તો ગુજરાતના ઇતિહાસની શરૂઆત કોના સમયથી માનવામાં આવે છે? સરિયાતીના સમયથી માનવામાં આવે છે। સરિયાતીના સમયગાળા બાદ જે છે એ આનર્ત નામના વ્યક્તિ, આનર્તનો સમયગાળો ગુજરાતમાં તેઓ વસ્યા હતા, ઓકે, અને આ હું તમને પ્રાથમિક માહિતી આપું છું। આગળ જતાં આપણે થોડી ડિટેલમાં જ્યારે ચેપ્ટર્સ ભણશું ત્યારે આને ભણીશું, પણ આ કેટલીક પ્રાથમિક બાબત છે। આ આનર્ત જે છે, આ આનર્તના નામથી ગુજરાતના કેટલાક પ્રદેશ આનર્ત પ્રદેશ તરીકે ઓળખાય છે। ઉદાહરણ તરીકે ઉત્તર ગુજરાતનો પ્રદેશ હાલમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાય છે। આનર્તપુર એની રાજધાની, હાલનું આનંદપુર
ચમત્કારપુર અથવા તો અત્યારે આપણે એને વડનગર તરીકે ઓળખીએ છીએ. તો એ બધી જે છે એ આ આનર્તના સમયથી આપણે શરૂઆત કરીએ છીએ. આનર્ત બાદ જે છે એ આવશે રેવત પણ આવશે, અહીંયા રેવત પણ આવશે. ઓકે, આ રેવતના સમયગાળાની અંદર એમ કહેવાય છે કે આ સમયગાળાને શ્રી કૃષ્ણના સમયગાળો કહેવામાં આવે છે. કોનો સમયગાળો છે? શ્રી કૃષ્ણનો સમયગાળો. શ્રી કૃષ્ણ મથુરા છોડીને ગુજરાતમાં રેવતના સમયગાળામાં આવ્યા હતા. ઓકે, અને શ્રી કૃષ્ણ જે છે એ ત્યાં રણ મેદાન છોડીને, ઓકે, એક યુદ્ધ જે છે, એક રણ મેદાન છે એ છોડીને આવ્યા હતા. એની ચર્ચા પણ આપણે કરીશું આગળ જતા. તમને બહુ વધારે મજા આવશે. ઓકે, મને વિશ્વાસ છે. બસ તમે અમારા લેક્ચર સાથે બન્યા રહો. શ્રી કૃષ્ણ એ મથુરા છોડીને ગુજરાતમાં આ રેવતના સમયગાળામાં આવે છે. રેવત સાથે યુદ્ધ થાય છે એમ કહેવામાં આવે છે. અને અંતમાં રેવત જે છે એ પોતાની પુત્રી રેવતીના વિવાહ જે છે એ શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ સાથે કરે છે. અને ત્યારબાદ અન્ય શું ઘટનાઓ છે, શું ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે, એ બધી જ વસ્તુઓ જે છે આની અંદર આપણે ભણવાનું છે. એની અંદર આપણે સતયુગ છે, દ્વાપર યુગ છે, ઓકે, અને જે પણ આધુનિક ગુજરાત સુધીનો જે પણ પોર્શન છે એ બધું જ આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ લેવાનું છે. કૃષ્ણનો સમયગાળો, મહાભારતનો સમયગાળો, ઓકે, એની પણ કેટલીક બાબતોને આપણે અહીંયા આગળ જતા ભણીશું. તો આ બધી કેટલીક પ્રાથમિક બાબતોથી આની શરૂઆત થાય છે. પણ યોગ્ય રીતે ઇતિહાસની શરૂઆત આપણે જોઈએ ને, તો યોગ્ય રીતે જેના પ્રમાણભૂત પ્રૂફ ઐતિહાસિક સ્વરૂપમાં આપણને મળી આવે છે, આ પૌરાણિક સ્વરૂપમાં મળી આવે છે, એ ઐતિહાસિક સ્વરૂપમાં જે પ્રમાણભૂત સ્વરૂપો આપણને મળી આવે છે એની અંદર જો આપણે વાત કરીએ તો આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ સિંધુ ખીણની સંસ્કૃતિથી. ઓકે, સિંધુ ખીણની સંસ્કૃતિ લગભગ 12,99,600 કિલોમીટર સ્ક્વેરની અંદર ફેલાયેલી ખૂબ મોટી સંસ્કૃતિ, ભારતની પ્રથમ નાગરિક સભ્યતા એને કહેવામાં આવે છે. અને સિંધુ નદીને એની આસપાસની પેટા નદીઓના વિસ્તારમાં વિસ્તારિત, આટલા વિસ્તારમાં, ત્રિકોણાકાર વિસ્તારમાં જે છે આખી સંસ્કૃતિ વિસ્તારિત હતી. તો એ સંસ્કૃતિ જે છે એને પણ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર આપણે ભણીશું. ગુજરાતની અંદર, ભારતની અંદર આપણે જોઈએ ને તો ગુજરાતમાં સૌથી વધુ સાઇટ જે છે સિંધુ ખીણની મળી આવેલી છે. ઓકે, આપણે જાણીએ છીએ ધોળાવીરા છે ને, લોથલ છે ને, રંગપુર છે ને, ઘણી બધી સાઇટ આપણને ગુજરાતમાંથી મળી આવી છે. તો એના કારણે આ ચેપ્ટર્સ પણ ગુજરાતના પરિપ્રેક્ષમાં જોઈએ તો ખૂબ મહત્વનું થઈ જાય છે. અને આ ચેપ્ટર એવું છે કે હમણાંથી તો પરીક્ષા લેવાવાળાઓનું બહુ ફેવરેટ છે. એમાંથી એકાદ પ્રશ્ન તો કાઢી જ લેતા હોય છે. જાણે જીપીએસસીની ક્લાસ 1-2ની પરીક્ષા હોય કે પછી તલાટીની કે પછી જુનિયર ક્લાર્કની કે ડીવાયએસઓ નાયબ મામલતદારની પરીક્ષા હોય, એકાદ પ્રશ્ન આમાંથી હંમેશા પ્રાથમિક પરીક્ષામાં તો નીકળતો જ હોય છે, મુખ્ય પરીક્ષામાંથી પણ આમાંથી પૂછતા હોય છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિની પણ વાત આપણે સમયાંતરે આગળ જતા પણ કરીશું. તો આ બધી પ્રાથમિક શરૂઆત જે છે અહીંયાથી થાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિ બાદ ભારતની અંદર જે વૈદિક યુગની શરૂઆત થાય છે, ઓકે, વૈદિક યુગની, એ સમય પછી એ સમયગાળો જે કહેવામાં આવે છે ત્યારે ગુજરાત પ્રદેશનો જે છે ઐતિહાસિક પુરાવા પ્રમાણ જે છે બહુ વધારે મળતા નથી. ગુજરાતનો આમાં અંધકાર યુગ તરીકે ઓળખવામાં આવે છે. છેક મૌર્ય સમયગાળા સુધી કહેવામાં આવે છે. અને આ મૌર્ય સમયગાળો મગધમાં શરૂ થાય છે. ઓકે, ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૌર્ય વંશની સ્થાપના કરવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 321ના સમયગાળાની આસપાસમાં જ્યારે આ સ્થાપના કરવામાં આવે છે મગધની અંદર, ત્યારબાદ આગળ જતા મૌર્ય વંશ જે છે ગુજરાતમાં પણ વિસ્તારિત થાય છે. ઓકે, ચંદ્રગુપ્ત મૌર્ય બાદ બિંદુસાર આવે છે. બિંદુસાર બાદ તેના પુત્ર સમ્રાટ અશોક આવે છે. અને સમ્રાટ અશોકનો શિલાલેખ જે છે એ આપણને જૂનાગઢમાંથી મળી આવે છે. તો એ મગધના જે રાજાઓ હતા એણે ગુજરાત ઉપર પણ શાસન કર્યું હતું. તો વન ટાઈપ આપણે એક રીતે કહી શકીએ કે આ કેવું શાસન છે, તો આ બહારથી ગુજરાત ઉપર શાસન કરવામાં આવે છે. તો આ મૌર્ય વંશ છે. મૌર્ય વંશ બાદ અનુમૌર્ય વંશ છે. અનુમૌર્ય વંશ બાદ ગુપ્ત વંશ છે કે જે પ્રાચીન ભારતના ઇતિહાસનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. અને આ ગુપ્ત વંશ બાદ જે છે એ ગુજરાતની અંદર ગુપ્ત વંશ પણ ગુજરાતને જીતી લે છે. તો એ સમયગાળા દરમિયાનનો સમયગાળો કેવો છે કે કોઈના શાસન હેઠળ ગુજરાત આવે છે. જેમ કે મૌર્ય શાસન હેઠળનું ગુજરાત, અનુમૌર્ય શાસન હેઠળનું ગુજરાત, ગુપ્ત શાસન હેઠળનું ગુજરાત, આ બધું જે છે એ ગુજરાતના પ્રાચીન ઇતિહાસના સમયગાળાની અંદર આવે છે. એક વખત ફરીથી ધ્યાન રાખો, પૌરાણિક કાળથી આપણે શરૂઆત કરીએ છીએ. પૌરાણિક કાળ છે, સિંધુ ખીણની સંસ્કૃતિ છે, ત્યારબાદ આ વૈદિક યુગ વગેરે આવે છે. પણ એને ભારતના પરિપ્રેક્ષમાં આપણે ભણીએ છીએ, ગુજરાતના પરિપ્રેક્ષમાં આપણે બહુ ડિટેલમાં જતા નથી. ત્યારબાદ
મૌર્ય કાળ આવે છે, જૈન અને બૌદ્ધ ધર્મ પણ આની અંદર આવે છે, જૈન અને બૌદ્ધ ધર્મ રિલેટેડ પણ મહત્વની માહિતી આપણે આમાં આવરી લઈશું. ત્યારબાદ મૌર્ય વંશ બાદ અનુમૌર્ય વંશ આવે છે, ગુપ્ત વંશ આવે છે, રાજા હર્ષવર્ધન પણ અહીંયા આવે છે. તો આ ગુપ્ત વંશ બાદ એમ કહેવામાં આવે છે કે ભારતની અંદર ગુજરાતની અંદર એક પ્રમાણભૂત ઇતિહાસની શરૂઆત થાય છે. ઓકે, અને આ ગુજરાતનો સ્પેસિફિક વર્ષ, ગુજરાતના ઇતિહાસની શરૂઆત એમ કહેવામાં આવે છે કે ગુજરાતનો ઐતિહાસિક પુરુષ તરીકે ભટ્ટારકને ઓળખવામાં આવે છે. ગુજરાતના ઐતિહાસિક પુરુષ કોણ છે? ભટ્ટારકને ઓળખવામાં આવે છે. અને આ ભટ્ટારક એ જ છે કે જેમણે ઈસવીસન 470ના સમયની અંદર મૈત્રક વંશની સ્થાપના કરી હતી. કયા વંશની સ્થાપના કરી હતી? મૈત્રક વંશની સ્થાપના કરી હતી. ગુજરાતમાં સૌથી લાંબો ચાલેલો વંશ કહેવામાં આવે છે. 318 વર્ષ સુધી આ વંશ ચાલે છે. 470 થી લઈને ઈસવીસન 700 ને આમ જોવા જઈએ તો 78 સુધી આ વંશ જે છે ચાલે છે. ઓકે, 788 સુધી આ વંશ જે છે ચાલે છે. તો ખૂબ લાંબો સમય સુધી ચાલેલો આ વંશ કહેવામાં આવે છે. અને આગળ જતાં આપણે આ વંશને પણ ભણીશું. પણ આ મૈત્રક વંશ પછી એમ કહેવામાં આવે છે કે ગુજરાતના ઇતિહાસની અંદર ચાવડા વંશ અને ચાવડા બાદ સોલંકી વંશ, સોલંકી બાદ વાઘેલા વંશ, આ બધા જ વંશ ધીમે ધીમે આપણે મધ્યકાલીન ગુજરાતની અંદર આપણે આ ભણતા હોઈએ છીએ. તો આપણે અહીંયા ચાવડા વંશની શરૂઆત કરીએ. એટલે તમને જે કન્ફ્યુઝન થતું એ કન્ફ્યુઝન અહીંયા દૂર કરવા માટે મેં તમને આ વસ્તુને સમજાવી છે. ઓકે, તમે વિડીયોને પાછળ જઈને ફરીથી આને એક વખત જોઈ શકો છો જેથી તમને વધારે ક્લિયરિટી આવશે. અને આપણે અહીંયા હવે ચાવડા વંશથી શરૂઆત કરીએ છીએ. એટલે મારું ઇન્ટેન્શન મેં કીધું એમ કે પરીક્ષામાં સૌથી વધુ પ્રશ્નો ક્યાંથી આવે? કે જ્યાં ગુજરાત સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું હોય ત્યાંથી આવે. ગુજરાત સ્વતંત્ર અસ્તિત્વ ક્યાંથી ધરાવે છે? મૈત્રક વંશથી. મૈત્રક વંશ, ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ ને આગળ જતા જે મુસ્લિમ યુગ પણ શરૂઆત થાય છે. મુસ્લિમ યુગની અંદર પણ આપણે જોઈએ તો સ્વતંત્ર મુસ્લિમ યુગ જે આવે છે ગુજરાતની અંદર એ વધારે મહત્વનું થઈ જાય છે. બાકીનું ભણવાનું તો છે પણ એ વધારે મહત્વનું, એટલે એને આપણે એ રીતે ભણીએ કે આપણા દિમાગની અંદર સ્ટેપ બાય સ્ટેપ જે છે સેટ થતું જાય. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ. હવે વધારે આપણે આગળ ન વધતા સીધું આપણે ચાવડા વંશની અહીંયા શરૂઆત કરીએ છીએ. ચાવડા વંશ જે છે એ ઈસવીસન 746 થી લઈને ઈસવીસન 942ના સમયગાળા દરમિયાન જે છે ચાલેલો વંશ છે. આપણે શું કરીએ છીએ, તમે બુકમાં જ્યારે વાંચો છો ત્યારે બુકની અંદર વાંચતા ઘણા વિદ્યાર્થીઓ બહુ કન્ફ્યુઝ થઈ જતા હોય છે ઇતિહાસમાં, ખાસ કરીને ઇતિહાસની અંદર, કે ક્યાંથી શું જાય છે, કોને કેમ કનેક્ટ કરવું, આ બધી બહુ ટેન્શન જે છે એ ઇતિહાસની અંદર જે છે આવી જાય છે. તો આપણે શું કરીએ છીએ, આપણે એને સરળ બનાવીએ છીએ. ઓકે, ઇતિહાસને ભણવા માટે, ખાસ કરીને ચાવડા વંશને ભણવા માટે ચાવડા વંશને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીને ભણીએ છીએ. ઓકે, આપણે પાર્ટમાં ભણતા હોય તો આપણને સરળતાથી યાદ રહી જાય. કયા 2 પાર્ટમાં ભણીએ છીએ? એક છે પંચાસરનું ચાવડા રાજ્ય, બીજું છે અણહિલવાડ પાટણનું ચાવડા રાજ્ય. આ 2 રાજ્યની અંદર આપણે આને ભણીશું એટલે સરળતાથી આપણને આ યાદ રહી જાય છે. પંચાસરનું ચાવડા રાજ્ય ઈસવીસન 696ના આસપાસના સમયગાળાનું માનવામાં આવે છે. મુખ્ય રાજા જયશિખરી ચાવડા એની અંદર આપણે ભણવાના છે. અને પાટણ જિલ્લાના રાધનપુર પાસે, હાલના પાટણ જિલ્લામાં તમે શંખેશ્વર તરફ જાઓ તો ત્યાં જે છે એ આ રાજ્ય જે છે તમને જોવા મળતું. ખૂબ નાનું એવું રાજ્ય હતું પંચાસર. ઓકે, તો એનો થોડો અભ્યાસ કરીશું. બહુ સરસ રીતે આપણે અભ્યાસ કરીશું. સમજી લો કે આ બાહુબલી પાર્ટ 1 છે, ધ બિગિનિંગ, અને આ બાહુબલી પાર્ટ 2 એટલે કે ધ કન્ક્લુઝન જે છે એ એની કહાની છે, એના જેવી છે, થોડી ઘણી અલગ છે, તમને સરળતાથી યાદ રહી જશે. તો આપણે એને આગળ ભણીએ છીએ. તો પંચાસરનું ચાવડા રાજ્ય જે છે એની આપણે શરૂઆત કરીએ, અને ત્યારબાદ અણહિલવાડ પાટણનું ચાવડા રાજ્ય આપણે ભણીશું. તો પંચાસરમાં પાટણ જિલ્લાના રાધનપુર પાસે જયશિખરી ચાવડા રાજા હતા. અને અણહિલવાડ પાટણની અંદર આપણે વાત કરીએ તો હાલના ગુજરાતના પાટણ જિલ્લાની પાસે આવેલું આ રાજ્ય, અને વનરાજ ચાવડા તેના મુખ્ય રાજા, જેણે સ્થાપના કરી હતી ચાવડા વંશની, એને આપણે અહીંયા ભણવાના છે. મુખ્ય આપણા માટે આ જ છે. 746 થી 942નો જે આખો સમયગાળો, આપણે મેઇન તો આ ભણવાનો છે, પણ આની કેટલીક પ્રાથમિક માહિતી લેવી પણ જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે શરૂ કરીએ પંચાસરનું ચાવડા રાજ્ય. પંચાસરનું ચાવડા રાજ્ય સમયગાળો એનો ઈસવીસન 696ની આસપાસનો. કેમ 696ની આસપાસ? તમને આગળ જતાં વધારે ખ્યાલ આવશે. ઓકે, એમ કહેવામાં આવે છે કે જયશિખરી ચાવડા
મુખ્ય રાજા. જય શિખરી ચાવડાના જે પિતા હતા, ઓકે, એ એમના દ્વારા એમ કહેવામાં આવે છે કે મૈત્રક વંશ, મૈત્રક રાજાઓની અનુમતિથી પંચાસર પાસે તેમણે નાના એવા રાજ્યની સ્થાપના કરી અને જય શિખરી ચાવડા જે છે આગળ જતા એને સરસ મજાનું મોટું એવું રાજ્ય જે છે બનાવે છે. આમ તો નાનું હતું પણ એ જમાના પ્રમાણે, ઓકે, તો ચાવડા વંશ જે છે એ અહીંયા આ રીતે એની શરૂઆત થાય છે. તો પાટણ જિલ્લાના રાધનપુર પર તમે સ્ટેપ બાય સ્ટેપ દિમાગની અંદર આ પોઈન્ટને સેટ કરતા જજો, સરળતાથી તમને યાદ રહી જશે. બાહુબલી પાર્ટ 1 શરૂ કરીએ છીએ એવું તમે સમજી લો. અહીંયા અમરેન્દ્ર બાહુબલીની એન્ટ્રી થાય છે. હવે પાટણ જિલ્લાના રાધનપુર પાસે શંખેશ્વર તરફ જતા ખૂબ નાનું એવું રજવાડું હતું કે જ્યાં પ્રતાપ ભાનુજી નામના રાજા દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી, જે જય શિખરી ચાવડાના ફાધર હતા. અને જય શિખરી ચાવડા જે છે એને આગળ જતા બહુ સારું એવું વિકસિત જે છે બનાવ્યું હતું. ગુજરાતના વલભીની અંદર એ સમયગાળા દરમિયાન મૈત્રક વંશનું શાસન હતું. હમણાં જ મેં તમને સમજાવ્યું કે ઈસવીસન 470માં ગુપ્ત વંશ ખતમ થઈ જાય છે અને મૈત્રક વંશની શરૂઆત જે છે ગુજરાતમાં થાય છે. ઈસવીસન 470 થી શરૂ કરીને ઈસવીસન 788ની આસપાસના સમયગાળા દરમિયાન એમ કહેવાય છે કે મૈત્રક વંશનું શાસન જે છે એ હતું. ઓકે, તો આ શાસનગાળા દરમિયાન જે છે મૈત્રક વંશ હતા. તો અહીંયા આગળ આપણે સમજી શકીએ કે આપણે 696ની આસપાસની વાત કરીએ છીએ, તો 696ની આસપાસની આપણે વાત કરીએ છીએ ત્યારે મૈત્રક વંશનું શાસન હતું. ઓકે, તો ગુજરાતના વલભીના મૈત્રકોનું શાસન હતું ત્યારે મૈત્રક રાજા શિલાદિત્ય ત્રીજા, ઓકે, શિલાદિત્ય નામના 7 રાજાઓ છે મૈત્રક વંશમાં. શિલાદિત્ય 1 2 3 4 થી લઈને 7 સુધી. એમાં શિલાદિત્ય ત્રીજાની રજા લઈને એમ કહેવામાં આવે છે કે જય શિખરી ચાવડાએ કચ્છ અને ઉત્તર ગુજરાતને સંભાળવા માટે જે છે એ શંખેશ્વર તરફ નાનું એવું પંચાસર જે છે એનો વિસ્તાર અને વિકાસ કર્યો હતો. પ્રતાપ ભાનુજીએ શરૂઆત કરી હતી અને જય શિખરી ચાવડાએ એનો વિકાસ અને વિસ્તાર જે છે કર્યો હતો. કોના સમયગાળામાં? તો શિલાદિત્ય ત્રીજાની રજા લઈને. સાહેબ એમ કેમ થાય છે? જો સમજો તમે ગુજરાતને અહીંયા તમે જોશો ધ્યાનથી, ઓકે, ગુજરાતને તમે અહીંયા ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે કે આ વલભી પાસે અહીંયા મૈત્રકોની રાજધાની હતી. મૈત્રકોની રાજધાની કઈ હતી? વલભી પાસે હતી. ઓકે, એટલા માટે ગુજરાતને સૌથી વધારે અસુરક્ષા ક્યાં છે? તો ગુજરાતમાં આ બાજુથી જે છે એ ઘણા વિદેશી હુમલાઓ થતા હોય છે. એટલા માટે અહીંયા પંચાસર પાસે એવી જગ્યાએ રાજ્ય સ્થાપવામાં આવે છે કે જેથી ગુજરાતની સુરક્ષામાં વધારો થઈ શકે અને એની જવાબદારી શિલાદિત્ય ત્રીજા દ્વારા કોને આપવામાં આવી? જય શિખરી ચાવડાને આપવામાં આવી. તો હવે કેરેક્ટર સમજીએ. ઇતિહાસની અંદર કેરેક્ટર સમજવા બહુ જરૂરી છે. તો રાજા કોણ? જય શિખરી ચાવડા. રાણી કોણ છે? તો જય શિખરી ચાવડા મુલતાનની રાજકુમારી ઝાલાકુમારી રૂપસુંદરી જે છે એ તેમના રાણી હતા અને રૂપસુંદરીના ભાઈ એટલે કે જય શિખરીના સાળો શૂરપાળ. આ 3 કેરેક્ટરને સૌથી પહેલા આપણે સમજવા પડે. રાજા જય શિખરી ચાવડા, રાણી રૂપસુંદરી અને સાળો શૂરપાળ છે. આગળ કહાનીને આગળ વધારીએ. આગળ શું થાય છે? તો એક વિદેશી રાજા, વિદેશી મતલબ ગુજરાતથી બહારના રાજા, કલ્યાણી એમ કહેવામાં આવે છે કે દક્ષિણ ભારતના કલ્યાણીના રાજવંશના રાજા હતા અને ઇતિહાસની અંદર એવું લખ્યું છે કે તેઓ કન્નૌજના રાજા હતા. પણ કન્નૌજમાં એ સમયમાં એવા કોઈ રાજાનો ઉલ્લેખ જોવા મળતો નથી, ભુવડનો ઉલ્લેખ જોવા મળતો નથી. એટલા માટે મોટા ભાગે માનવામાં આવે છે કલ્યાણીના રાજા હોવા જોઈએ. તો કલ્યાણીના ચાલુક્ય રાજા ભુવડનો ઇતિહાસકારો અમુક જગ્યાએ તેને કાન્યકુંજ એટલે કે કન્નૌજના રાજા તરીકે પણ ગણાવે છે. તેમનો હુમલો જે છે પંચાસર ઉપર થાય છે. કેમ હુમલો થયો એની પાછળની ઘટના ખૂબ મહત્વની છે. કેમ હુમલો થયો? તો એની પાછળની એક ઘટના છે. શું ઘટના છે? ભુવડના દરબારની અંદર કવિ સંમેલનનું આયોજન થાય છે. ભુવડના દરબારમાં કવિ સંમેલન. ત્યારે પંચાસરના એક પ્રખ્યાત કવિ શંકર દયાળ નામના કવિ જે છે સંમેલનમાં ભાગ લેવા જાય છે અને કવિ અને ચારણોની ટેવ પ્રમાણે સૌથી પહેલાં તો ત્યાંના રાજાના ખૂબ વખાણ કરે છે અને ત્યારબાદ પંચાસરના વખાણ કરવાની શરૂઆત કરી દે છે કે ભાઈ પંચાસર જે છે એ એવું રાજ્ય છે કે ત્યાં ઘાસ, મેદાનો, પર્વતો, નદીઓ અને એની ભરપૂર એક કુદરતી સારું એવું દ્રશ્ય, કુદરતી રીતે એમ કહેવાય કે ભરપૂર કુદરતનો સંપૂર્ણ આશીર્વાદ એ રાજ્ય ઉપર ઉતરેલો છે. ત્યાં પ્રખ્યાત એવા બાહુબલી રાજા જય શિખરી ચાવડા રાજ્ય કરે છે. સુંદરતાની જોડ ક્યાંય જડે ને એવી સુંદર પટરાણી એવા રૂપસુંદરી છે અને બહાદુરીમાં જેની કોઈ મિસાલ નથી એવા સાળા શૂરપાળ, સેનાપતિ શૂરપાળનું શાસન જે છે એ ત્યાં ચાલુ છે અને પૈસાની તો ત્યાં ભરમાર છે, ધનનો
સેનાનો ઢગલો કરી દીધો છે એવું ત્યાં જે શંકરદયાળ હતા એમણે આ ભુવડની સામે જે છે એ આ બધી બાબતો કહેવાની શરૂઆત કરી. એટલે ભુવડના મનમાં સહેજ ઈર્ષ્યા આવે છે અને ભુવડ મનમાં ને મનમાં નક્કી કરે છે કે આ પંચાસરને ગમે તેમ કરીને ભાંગવું પડશે. ઓકે, તો અહીંયા એ રીતે કવિ સંમેલન દરમિયાન શંકરદયાળ નામના કવિ જે હતા એ પંચાસરના રાજા જયશિખરી, રાણી રૂપસુંદરી અને સુરપાળ નામના જે સેનાપતિ હતા, જે શાળા સુરપાળના વખાણ સાંભળીને પંચાસરને લૂંટી લેવાનું મન બનાવે છે રાજા ભુવડ. અને આ રાજા ભુવડ જે છે અહીંયા પંચાસર ઉપર હુમલો કરવા માટે હવે આવે છે. તો એ ઘટનાને આપણે આગળ ભણીએ. તો સૌથી પહેલા ભુવડનો પ્રથમ હુમલો જે છે શરૂ થાય છે. ભુવડનો પ્રથમ હુમલો, ભુવડ શું કરે છે? ભુવડ જે છે એ પોતાના ખાસ મિહિર નામના સરદારને પંચાસર જીતવાની જવાબદારી સોંપે છે અને તેને સેના સાથે ત્યાં મોકલે છે. પરંતુ મિહિરની સામે સૌથી મોટા સેનાપતિ તરીકે સુરપાળ ઝાલા આવે છે અને મિહિર જે છે એ યુદ્ધની અંદર હારી જાય છે. સુરપાળ ઝાલા એને ગુજરાતમાંથી ખદેડી દે છે. તો મિહિર જે છે માયુસ થઈને કાળા કપડાં પહેરીને પોતાના રાજા ભુવડની સામે જઈને ઊભા રહી જાય છે. ઓકે, અને ભુવડ ત્યારે એમને પ્રોત્સાહન આપે છે કે ભાઈ સિંહ જ્યારે એક ડગલું પાછળ નમે તો જરૂરી નથી કે હાર માને છે, પરંતુ એ હવે બહુ મોટી ફલાંગ મારવાના છે. એમ કરીને ભુવડનું મનોબળ વધારે છે અને ભુવડને વધારે સેના આપીને રાજા પોતે ભુવડની સાથે ગુજરાતને જીતવા બીજા હુમલામાં આવે છે. તો પ્રથમ હુમલાની અંદર મિહિર જે છે એ મિહિર નામના સરદારને પંચાસર જીતવા મોકલે છે, પરંતુ મિહિરની સામે કોણ છે? સેનાપતિ સુરપાળ. અને આ સુરપાળનો સામનો તેને કરવો પડે છે. સુરપાળ જે છે એમાં જીતી જાય છે અને મિહિર હારી જાય છે. એટલા માટે હવે બીજો હુમલો, ભુવડનો બીજો હુમલો. ભુવડે મિહિરને હાર ન માનવાનું સમજાવીને એને મોટી સેના આપી અને બીજો હુમલો કરવા માટે એને મનોબળ આપીને એને તૈયાર કર્યો અને ખૂબ મોટા લશ્કર સાથે ભુવડ, એમ કહેવાય છે કે ભુવડ અને રાજા પોતે 52 દિવસ સુધી પંચાસરને ચારે તરફથી સીઝ કરી દે છે. આ યુદ્ધની એક ટેક્ટિક્સ કહેવાય કે ચારે તરફથી એને બંધ કરી દેવું, જેથી પાણી છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે રાજ્યમાં આવતી અટકી જાય. એટલા માટે મોટા મોટા કિલ્લાઓ બંધાવીને તેની અંદર આ બધી વસ્તુઓ રાખવામાં આવતી. તો એને ચારે તરફથી સીઝ કરી દેવામાં આવે છે. અંતમાં જયશિખરી ચાવડા જે છે એ યુદ્ધ મેદાનમાં ઉતરે છે અને પોતે કેસરિયા કરે છે અને પોતે એમ કહેવાય કે કેસરિયા કરીને પોતાનું બલિદાન જયશિખરી ચાવડા જે છે આપે છે. પરંતુ એના પહેલા જયશિખરી ચાવડા પોતાની ગર્ભવતી રાણી રૂપસુંદરીને પોતાના શાળા સુરપાળ સાથે એમ કહેવામાં આવે છે કે જંગલમાં ભીલોની વચ્ચે સુરક્ષિત મૂકી આવે છે. સમજો, ફરીથી ધ્યાન આપજો. ભુવડનો પ્રથમ હુમલો થયો જેમાં મિહિર નામનો સરદાર હારી જાય છે, સુરપાળ હરાવે છે. ભુવડનો બીજો હુમલો થયો જેની અંદર મિહિર જે છે એ મિહિર અને રાજા એ 52 દિવસ સુધી પંચાસરને સીઝ કરી દે છે. અંતમાં જયશિખરી કેસરિયા કરે છે અને પોતે અવસાન પામે છે. પરંતુ અવસાન પામતા પહેલા તે પોતાની ગર્ભવતી રાણી રૂપસુંદરીને શાળા સુરપાળ સાથે જંગલમાં ભીલોની વચ્ચે સુરક્ષિત મૂકી આવે છે. અને અંતમાં જયશિખરી ખૂબ બહાદુરીથી લડતા વીરગતિ પામ્યા અને અન્ય એની સાથે કેટલાક 500 જેટલી દાસીઓ કહેવાય છે અને 4 જેટલા એમના બીજા અન્ય રાણીઓ, આ બધી જે છે ત્યાં સતી થાય છે. ઇતિહાસકારો આ ઘટનાને લગભગ ઈસવીસન 696ની આસપાસની ગણતા હોય છે. કેમ ગણે છે? કારણ કે આ સમયગાળા દરમિયાન આ ગર્ભવતી રાણી રૂપસુંદરીએ જંગલમાં ભીલોની વચ્ચે એક બાળકને જન્મ આપ્યો અને ત્યાંથી આપણો બીજો ભાગ જે છે આનો શરૂ થાય છે. તો આઈ હોપ કે તમને આ વસ્તુને સમજાઈ ગઈ હશે. ઓકે, તમે એક વખત ફરીથી આ વિડીયોને રિપીટ કરી લેજો એટલે તમે એને સારી રીતે સમજી શકશો. તો એનાથી આપણે હવે એક સ્ટેપ આગળ વધીએ. તો આ પંચાસરનું ચાવડા રાજ્ય જે છે એ અહીં આપણે પૂરું કરીએ છીએ અને હવે નેક્સ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ, પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ પાર્ટ અણહિલવાડ પાટણના ચાવડા રાજ્યની આપણે શરૂઆત કરીએ છીએ. તો ચલો અણહિલવાડ પાટણના ચાવડા રાજ્યને આપણે સમજીએ અને સ્ટેપ બાય સ્ટેપ એમાં શું યાદ રાખવા જેવું છે એને પણ આપણે ભણીએ. અણહિલવાડનું ચાવડા રાજ્ય ઈસવીસન 746 થી 942. આ કેમ સમય આવો છે તમને આગળ જતા સમજાશે કેમ મેં આ બધું આવી રીતે લખેલું છે. ઓકે, તો આપણે એની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા જે આ ગર્ભવતી રાણી જે હતા જયશિખરીની, જેને જંગલમાં મૂકી આવવામાં આવ્યા, તેમણે ઈસવીસન 696ની આસપાસમાં એક બાળકને જન્મ આપ્યો.
જંગલમાં જન્મ આપ્યો, ભીલોની વચ્ચે જન્મ આપ્યો, એટલે ભીલો જંગલમાં જન્મ્યા હોવાથી તેને વનુભા કહીને સંબોધિતતા એમ કહેવામાં આવે છે. તો એમનું નામ શું પડી જાય છે? વનરાજ ચાવડા. તો અહીંયા આ વનરાજ ચાવડા આપણા માટે આખા પિક્ચરના હીરો છે અત્યારે. તો આપણે વનરાજ ચાવડાને અહીંયા ભણવાના છે. તો વનરાજ ચાવડાની આપણે વાત કરીએ. સૌથી પહેલાં આપણે વનરાજ ચાવડાના જન્મ વિશે આપણે કેટલીક બાબતોને નોટ કરીએ. ઇતિહાસકારો મુજબ વનરાજનો જન્મ 696ની અંદર આ સોઢાસર નામનું ગામ હાલમાં જે છે પાટણ જિલ્લામાં વણોદ કહેવામાં આવે છે, એ જમાનામાં રહેલા જંગલોની અંદર ભીલોની વચ્ચે જે છે આ જન્મ થાય છે. તમને એક વસ્તુની જાણકારી હોવી જોઈએ કે ગુજરાતની અંદર સૌથી વધુ આદિજાતિ વિસ્તાર જે છે, ઓકે, સૌથી વધુ આદિજાતિ વસ્તી કોની છે? આદિવાસી વસ્તી જે છે ભીલ સમુદાયની છે. આ ભીલ જ હતા કે જે છાપામાર યુદ્ધ પદ્ધતિ જે છે એ ખરેખર તેમણે આપી હતી એમ કહેવામાં આવે છે. આ ભીલો આમને પણ છાપામાર યુદ્ધ પદ્ધતિ શીખવાડશે. આગળ જતાં મહારાણા પ્રતાપ પણ એ વસ્તુને શીખે છે અને આગળ જતાં શિવાજી મહારાજ જે છે એ પણ આ છાપામાર યુદ્ધ પદ્ધતિનો ઉપયોગ કરે છે. અને તમે જાણો છો અત્યારે ભારતની જે સેના છે, ભારતની સેનાની અંદર સ્પેશિયલ ફોર્સિસ નામની જે અલગ બટાલિયન જે છે એ પણ આ છાપામાર યુદ્ધ પદ્ધતિથી જઈને વિદેશની અંદર અન્ય આપણી આસપાસના જે પાકિસ્તાન કે ત્યાં જે પણ આપણે ઓપરેશન કરવાના હોય એ તેના દ્વારા કરવામાં આવે. છાપામાર યુદ્ધ પદ્ધતિમાં ખરેખર જોવા જઈએ ઐતિહાસિક દ્રષ્ટિએ તો આ ભીલ સમુદાયનો સૌથી મોટો ફાળો રહેલો છે. ઠીક છે, ચલો એનાથી હવે આગળ વાત કરીએ આપણે. વનરાજનું બાળપણ અને તેના ઉછેર, એમાંથી કેવા પ્રશ્નો તમને આવે છે એની જરા ચર્ચા કરીએ આપણે. બાળપણની અંદર વનરાજને જોઈને જૈન મુનિ, ઓકે, એક નવું કેરેક્ટર હવે આવે છે, ધ્યાનમાં રાખજો, શીલગુણસુરી. ઓકે, નવું કેરેક્ટર આપણે યાદ રાખ્યું, શીલગુણસુરી. એક જૈન આચાર્ય જંગલની અંદર વિચરતા હતા. એ વખતે તમે આ પિક્ચરમાં જોઈ રહ્યા છો કે આ જૈન મુનિ જે છે એ આ બાળકને જે છે એ તેમની માતા અને આ બાળકને મળે છે. બાળકને જોઈને, તેનું મુખ જોઈને જૈન મુનિને એમ થાય છે કે આગળ જતાં જૈન ધર્મનો ખૂબ મોટો પ્રચારક, ખૂબ મોટા મુનિ જે છે એ બનશે. અને એવું સમજીને એમ કહેવામાં આવે છે કે રૂપસુંદરી આ બાળકને જૈન મુનિને સોંપી દે છે. અને જૈન મુનિ તેને પોતાની સાથે લઈ જાય છે અને પોતાની શિષ્યા રૂપમતીને, પોતાની શિષ્યાને જે છે તેને ઉછેરવા માટે તે આપી દે છે. તો અહીંયા આગળ જતાંથી ખૂબ મોટો મહાન બનશે, ખૂબ મોટો મહાન રાજા મુનિ જે છે, રાજા અથવા તો મુનિ બનશે એવું જણાવીને પોતાની સાથે તે લઈ જાય છે અને તેને ઉછેર કરવાની જવાબદારી આચાર્ય શીલગુણસુરીએ લીધી અને તેને પોતાની એક શિષ્યાને ઉછેરવા માટે આપે છે. એક દેવાલયની એક ઘટના છે. જ્યારે વનરાજ 8 વર્ષની ઉંમરના હતા ત્યારે એમ કહેવામાં આવે છે કે એક દેવાલયની રક્ષા કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી અને એ દરમિયાન તેમણે ઘણા બધા ઉંદરોનો નાશ કરી નાખ્યો. જો આ કેટલીક કહાની છે, પરીક્ષામાં કદાચ આવું ન પૂછાય પણ આપણા માટે જાણીને આપણે આને સરળતાથી યાદ રાખી શકીએ. ઓકે, ઉંદરોનો નાશ કર્યો અને આચાર્ય દ્વારા આ હિંસક આચરણ તેમણે જોયું અને આચાર્યને લાગ્યું કે ભાઈ આ જૈન ધર્મનો મુનિ કદાચ બની શકશે નહીં, કારણ કે જૈન ધર્મના મહત્વનું શું છે? અહિંસા. તો એના કારણે હિંસક જે આ દ્રશ્ય જોયું આચાર્યએ, તે આચાર્યને એમ લાગ્યું કે આ જૈન મુનિ નહીં બને પરંતુ મહાન રાજા બની શકશે અને એમ કરીને તે પોતાની માતા પાસે મૂકી આવે છે. તો આ એક ઉંદરોની ઘટના જે છે એ આપણા માટે યાદ રહી જાય, એની માટે એક મહત્વની છે. ઓકે, હવે પરીક્ષાની દ્રષ્ટિએ શું યાદ રાખવાનું છે એ આ પોઈન્ટ છે. પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખવાનું, બાળપણમાં વનરાજ મામા શૂરપાળ, જો ભાઈ કટપ્પાની એન્ટ્રી થઈ અહીંયા, મામા શૂરપાળ દ્વારા યુદ્ધના દાવપેચ શીખવવામાં આવ્યા હતા. પરંતુ પ્રશ્ન એમ પૂછાય કે આચાર્ય શીલગુણસુરી દ્વારા તેને રાજ્યકર્તા તરીકેની તાલીમ મળી હતી. જો બે પ્રકારના પ્રશ્નો આવશે, યા તો રાજ્યકર્તાની તાલીમ મળી હતી યા તો કોના દ્વારા વનરાજનો ઉછેર કરવામાં આવ્યો હતો. તો રાજ્યકર્તાની તાલીમ અથવા ઉછેર કરવામાં આવ્યો હતો તો એની અંદર આપણે શીલગુણસુરી યાદ રાખીશું. પણ સ્પેસિફિકલી એવું પૂછવામાં આવે કે યુદ્ધના દાવપેચ વનરાજને કોને શીખવ્યા હતા? તો મામા શૂરપાળ ઝાલા દ્વારા શીખવવામાં આવ્યા હતા. હવે જોજો, હવે જંગલમાં શું છે? હવે જંગલમાં રાણી રૂપમતી, ઓકે, એમના પુત્ર વનરાજ અને મામા શૂરપાળ. એટલે આપણે યાદ રાખીએ કે મહેન્દ્ર બાહુબલી અને કટપ્પા જે છે હવે અહીંયા આવે છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે શરૂઆત કરીએ છીએ. આગળ હવે બીજું શું છે? તો અહીંયા આપણે વનરાજ ચાવડાનો જન્મ લીધો, વનરાજના બાળપણ અને ઉછેરની વાત કરી અને આગળ હવે બીજી આપણે કેટલીક બાબતોની વાત કરીએ. આગળ બીજું છે વનરાજના મામા શૂરપાળ, તેના વનરાજના બાળપણના મિત્ર કહેવાય છે અણહિલ ભરવાડ અને વનરાજ પોતે, એમ 3 જણાએ મળીને શરૂઆતમાં એમ કહેવામાં આવે છે કે ચોરી અને લૂંટફાટ શરૂ કરી. હવે અહીંયા એક વસ્તુને સમજજો, આવું બુકમાં કદાચ લખેલું ન હોય પણ વસ્તુને સમજો. વનરાજનો ઇન્ટેન્શન શું હતો કે એના ફાધરનું જે રાજ્ય પંચાસર જે ભુવડ દ્વારા લઈ લેવામાં આવ્યું, ગમે તે કરીને એને પાછું લેવું. એને પાછા લેવા માટે શું જોઈશે? સેના જોઈશે. સેના માટે શું જોઈશે?
પૈસા, ધન જોઈશે. અને એ જમાના પ્રમાણે જે છે જંગલમાંથી આવતા જતા લોકો આસપાસમાં રહેલા ગામ વગેરેને લૂંટીને ધન એકઠું કરવાનો સૌથી પહેલો ઇન્ટેન્શન અહીંયા જોવા મળે છે. તો વનરાજ ઇતિહાસમાં આ ચોરી લૂંટફાટ કરતા એટલા માટે ચાપોદકટ કહેવામાં આવે છે. આ શબ્દ યાદ રાખીશું. ચાપોદકટ જે છે એ વનરાજને એના કારણે અહીંયા કહેવામાં આવે છે. ઈસવીસન 732નો નવસારીનો. જો અહીંયા સમજો કે આપણને ચાવડા વંશની માહિતીના બહુ લિમિટેડ સોર્સ છે. કોઈ અભિલેખ, શિલાલેખ એવી કોઈ જગ્યાએથી આપણને માહિતી નથી મળતી, પણ કેટલાક પુસ્તકોમાંથી જ માહિતી મળી આવે છે. સિવાય એક 772ના નવસારીના જે શિલાલેખની અંદર કહેવાય છે ચાપોદકટનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. અને આ ચાપોદકટ કદાચ વનરાજ જ હોવો જોઈએ એવું ઇતિહાસકારો માને છે. તો આ વસ્તુને સંભવિત વનરાજ જ તે હોવો જોઈએ એવું કહેવામાં આવે છે. તો આ જે છે એ આ ચાવડા વંશની જે છે એ અહીંયા આપણે વાત આગળ વધારીએ. અને હવે વનરાજનો પંચાસરના વિજયની આપણે અહીંયા વાત કરીએ છીએ. તો વનરાજ જે છે, વનરાજ છે, શૂરપાળ છે, મામા શૂરપાળ છે, અણહિલ ભરવાડ છે, અને આગળ જતા એક મિત્ર તેમને મળે છે ચાપા વાણિયા. આની પણ કહાની બહુ સારી છે. ઓકે, આની પણ કહાની એવી છે કે જંગલની અંદર ચાપો વાણિયો જે છે એ જતો હોય છે. ચાપો વાણિયો પ્રખર ધનુર્ધારી છે, ધનુર્વિદ્યામાં માહેર વ્યક્તિ છે, અને એની પાસે 5 તીર અને એક ધનુષ હોય છે, અને જંગલમાં જતો હોય છે ત્યારે ચારે તરફથી તેને વનરાજ, શૂરપાળ અને અણહિલ ભરવાડ ઘેરી લે છે. ઓકે, અને એને લૂંટવાનો પ્રયાસ કરે છે. તારી પાસે જે હોય એ કાઢ્યા. ત્યારે અહીંયા ચાપા વાણિયાએ કીધું કે જય શિખરી ચાવડાનું રાજ્ય હોત તો કોઈની આવી હિંમત હોતી નથી. ઓકે, અને પહેલાં તો ચાપા વાણિયાએ એમ કીધું કે તમે કેટલા લોકો છો? સામે જવાબ મળે 3 જણા. તો એની પાસે જે 5 તીર હતા એમાંથી 2 તોડી નાખીને 3 રાખ્યા. તમારે 3 માટે 3 તીર બહુ થઈ ગયા એવું અહીંયા ચાપા વાણિયાએ કીધું. એની બહાદુરી જોઈને જે છે એ આ વનરાજ, શૂરપાળ અને અણહિલ ભરવાડની સાથે એમ કહેવાય છે કે ચાપો વાણિયો જે છે એ પણ આમની સાથે જોડાય છે અને એમનો નવો મિત્ર બને છે. તો ચાપા વાણિયાને પણ આપણે અહીંયા જરૂર આગળ આવશે. કેમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે હું તમને આગળ સમજાવું છું. ઓકે, અને પિતા જય શિખરીનું ગુમાવેલું પંચાસર તેમણે અહીંયા આગળ સેના ભેગી કરીને પરત મેળવ્યું. એની પાછળ એક બીજી કહાની પણ હું તમને સમજાવું. કાકરવાડા ગામ, ઓકે, અત્યારનું કાંકરેજ જે કહેવામાં આવે છે બનાસકાંઠા, ઓકે, ત્યાં લૂંટ કરવા માટે જે છે વનરાજ અને શૂરપાળને જે છે એ એક હુમલો કરવામાં આવે છે. એ દરમિયાન વનરાજ જે છે એક ઘરમાં જાય છે. એ ઘરની અંદર રસોડાની અંદર એમ કહેવામાં આવે છે કે પહેલાં તો રસોડામાં બધું સંતાડવામાં આવતું, ભાઈ ધન સંપત્તિ જે પણ હોય. તો વનરાજને ભૂખ લાગે છે અને એના મુખે અમુક જગ્યાએ દહીં કે અમુક જગ્યાએ માખણ લખેલું છે, એના મુખે માખણ લાગી જાય છે. ઓકે, અને ત્યાં એ ઘરની સ્ત્રી જે છે ત્યાં સામે આવે છે. ઓકે, અને વનરાજ જે છે એ એમના ઘરનું માખણ વગેરે ખાઈ લેવાના કારણે એ ઘરને ન લૂંટવા માટેનો આદેશ કરે છે. અને એ સ્ત્રીને પોતાની ધર્મની બહેન પણ બનાવે છે. એમનું નામ પણ આગળ આવશે, શ્રીદેવી. ઓકે, તો તેમને ધર્મની બહેન બનાવે છે. અને એ ગામ વાણિયાઓનું હતું. તો ત્યાં એક નવું કેરેક્ટર વણિક જાંબ પણ આવે છે. કોણ આવે છે? વણિક જાંબ. અને આ વણિક જાંબ જે છે એ તમે કેમ લૂંટફાટ કરો છો આવી બધી ચર્ચાઓ થાય છે આગળ જતા. અને વણિક જાંબ એમ કહે છે કે તમે લૂંટફાટ કરવાનું બંધ કરી દો. પંચાસર જીતવા માટેની આર્થિક જે તમને જરૂરિયાત છે, જે ધન સંપત્તિ જોઈએ છે સેના બનાવવા માટે, એ વણિક જાંબ દ્વારા જે છે આપવામાં આવે છે. ઓકે, આગળ વધીએ. વનરાજનો પંચાસર વિજય અહીંયા થઈ જાય છે. વનરાજ પંચાસરને જીતી લે છે. ત્યારબાદ પોતાના મિત્ર અણહિલ ભરવાડ દ્વારા તેમને બતાવેલી એક જગ્યા, લખારામ નામનો વેરાન પ્રદેશ, કચ્છના નાના રણથી પૂર્વ તરફ જે આવેલો પ્રદેશ હતો, ત્યાં રાજધાની બનાવવાનું તેને જણાવે છે. અને એ જગ્યાએ પોતાના નામથી રાજધાની બનાવી એવું કહેવામાં આવે છે. એટલા માટે વનરાજ ચાવડા જે છે એ અણહિલ ભરવાડના નામ ઉપર રાજધાની અણહિલવાડ પાટણની સ્થાપના કરે છે. હવે પંચાસરથી તે ક્યાં આવી જાય છે? અણહિલવાડ પાટણની અંદર. અને પોતાના મિત્ર ચાપા વાણિયાના નામ ઉપર એમ કહેવામાં આવે છે કે તે ચાંપાનેરની સ્થાપના પાવાગઢ તળેટીની નીચે ચાંપાનેર શહેરની સ્થાપના પણ તે કરાવે છે. તો આ 2 શહેર, આ 2 મિત્રના નામ ઉપર, તો આ 2 મિત્ર તમને યાદ રહી જવા જોઈએ. ઓકે, આગળ હવે બીજું શું છે આમાં યાદ રાખવા જેવું? એક આ લખારામ નામનો પ્રદેશ યાદ રાખજો. અને આ જ ઇમ્પોર્ટન્ટ કારણ છે કે આપણે ચાવડા વંશ ભણવાનો છે. કારણ કે ચાવડા વંશ જ્યારે હતો ત્યારે નાના નાના બીજા અન્ય રજવાડા પણ હતા. પણ આપણે ચાવડા વંશને શા માટે મહત્વ આપીએ છીએ? કારણ કે આ ચાવડા વંશ જ છે કે જે સમયગાળા દરમિયાન એમ કહેવામાં આવે છે કે પાટણની સ્થાપના થઈ. અને આ પાટણ ગુજરાતની અંદર 550 વર્ષથી વધુ સમયગાળા દરમિયાન રાજધાની તરીકેનો ઇતિહાસ ધરાવે છે.
વનરાજ ચાવડા એટલે કે ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ અને થોડા સમય મુસ્લિમ દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન પણ પાટણ જે છે એ ગુજરાતની રાજધાની રહે છે કે જ્યાં સુધી અહેમદાબાદની સ્થાપના થતી નથી. એટલા માટે આ વંશ આપણા માટે જરૂરી છે, એટલા માટે આ વનરાજ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ જરૂરી છે. એકાદ પ્રશ્ન આપણો અહીંયા રોકડો થઈ જાય છે. ચલો એનાથી હવે એક સ્ટેપ વધારે આગળ વધીએ અને આ વંશ જે છે હવે આપણે પૂરા કરવા તરફ જઈ રહ્યા છીએ. વનરાજના રાજ્યાભિષેકની કેટલીક બાબતો આપણે યાદ રાખવાની છે કે ઇતિહાસકારો મુજબ 50 વર્ષની ઉંમરે ઈસવીસન 746ની અંદર વનરાજનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. હવે આમાં કેટલાક વર્ષની અંદર ઇતિહાસકારોના મતભેદ છે, પણ આપણે એમાં અત્યારે પડવાની જરૂર નથી. આપણે હમણાં ભણ્યા કે ઈસવીસન 696માં વનરાજનો જન્મ થયો, એમાં 50 વર્ષ તમે એડ કરી નાખો એટલે તમને મળશે 746માં તેનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. પાટણની ગાદીએ તેનું રાજ તિલક કરવામાં આવે છે અને ત્યારબાદ એમ કહેવામાં આવે છે કે 60 વર્ષ સુધી શાસન કર્યું. અર્થ શું થાય છે એનો કે 110 વર્ષની ઉંમર હશે ભાઈ. ઓકે, પણ કેટલાક ઇતિહાસકારો આને નથી માનતા. જે પણ હોય આપણે ફેક્ટ પકડીને અત્યારે ચાલશું પરીક્ષાની દ્રષ્ટિ એ આપણે આને અત્યારે ભણવાની છે. ઓકે, કાકરપાડા હાલના કાંકરેજ ગામની એમ કહેવામાં આવે છે કે વણિક દીકરી, જે આપણે હમણાં ચર્ચા કરી કે જે ગામમાં જેને વનરાજે એ ઘરને લૂંટવાનું કેન્સલ કરી નાખ્યું, એ દીકરી શ્રીદેવી, જેને વનરાજ પોતાના બહેન માને છે, તેના હાથે વનરાજનું રાજ તિલક થાય. જો નામ તો યાદ રહી જાય ભાઈ, શ્રીદેવી, બરાબર. શ્રીદેવીના હસ્તે વનરાજનું એમ કહેવામાં આવે છે કે રાજ તિલક થયું હતું. બીજું વણિક જામ, જે આપણે કીધું ને કે જેને આર્થિક મદદ કરી હતી વનરાજને પંચાસર જીતવા માટે, પંચાસર જીતવા આર્થિક મદદ કરી હતી, તેમને પોતાના મહામાત્ય મતલબ કે મુખ્યમંત્રી વનરાજ ચાવડાએ બનાવ્યા હતા. જો એક કેરેક્ટરનું શું ઇમ્પોર્ટન્સ છે તમને અહીંયા સમજાય છે. પંચાસરની એક બીજો પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાતો પ્રશ્ન, પંચાસરની પાર્શ્વનાથની મૂર્તિ, પંચાસરમાં જે પાર્શ્વનાથની મૂર્તિ હતી, જૈન મુનિની મૂર્તિ હતી, એ પાટણમાં મુકાવી. વનરાજે પાટણમાં મુકાવી અને પોતાના મામાની મૂર્તિ પણ સાથે ત્યાં મુકાવી. એટલા માટે એનું નામ શું પડી જાય છે? પંચાસરિયા પાર્શ્વનાથનું મંદિર જે છે તેણે પાટણની અંદર સ્થાપિત કર્યું હતું. કારણ કે પંચાસરની મૂર્તિ હતી, પંચાસરિયા પાર્શ્વનાથનું મંદિર તેણે ત્યાં સ્થાપિત કર્યું હતું. બીજું શું છે? બીજું છે ચાવડા, સોલંકી, વાઘેલા અને ત્યારબાદ થોડા સમય ઇસ્લામ સલ્તનતના સમયગાળા દરમિયાન ગુજરાતની રાજધાની તરીકે 550 વર્ષથી પણ વધુનો ઇતિહાસ જે છે ધરાવે છે. કોણ? પાટણ. એટલા માટે પાટણ જરૂરી છે અને એટલા માટે આ વંશ જે છે પરીક્ષાની દ્રષ્ટિએ ભણવા આપણા માટે જરૂરી છે. અને એનો શ્રેય કોને જાય છે? વનરાજને. કારણ કે વનરાજે પાટણની સ્થાપના કરી હતી, વનરાજે ચાવડા વંશની સ્થાપના કરી હતી. અહીંયા સમજો, રાજ્યાભિષેક 746માં થાય છે એટલે વંશના સ્થાપક તરીકે વનરાજનું નામ આવશે, જય શિખરીનું નામ નહીં. વનરાજનું નામ આપણે યાદ રાખવાનું. સ્થાપક તમને પૂછાય એટલે વનરાજ ચાવડા આપણે યાદ રાખવાના છે. ક્લિયર છે આટલી વસ્તુ બધાને? તમને અહીંયા પિક્ચર્સ પણ મેં બતાવ્યું છે. વનરાજ ચાવડાનું પિક્ચર જે છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો વનરાજનો રાજ્યાભિષેક જે છે આ રીતે થાય છે અને એમાં આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પણ આપણે અહીંયા ભણ્યા છીએ. એનાથી પણ આપણે એક સ્ટેપ વધારે આગળ વધીએ તો અહીંયા ચાવડા વંશની વંશાવલી, વનરાજ પછી શું થાય છે? વનરાજ પછી વનરાજ, ત્યારબાદ યોગરાજ, તેના પુત્ર ક્ષેમરાજ, ભુવડરાજ, વૈરીસિંહ, રત્નાદિત્ય અને સામંતસિંહ જેવા રાજાઓ જે છે એ આ વંશની અંદર થઈ જાય છે. હવે આને આપણે બધાને ડિટેલમાં ભણવાની જરૂર રહેતી નથી, બહુ વધારે ઇન્ફોર્મેશન પણ આપણને મળતી નથી. પણ અહીંયા કદાચ એવા કોઈ પ્રશ્ન આવી જાય કે ભાઈ યોગરાજ, ભુવડરાજ, વૈરીસિંહ કયા વંશના રાજાઓ હતા, આ રીતે કરીને પ્રશ્ન તમને પૂછી લે, એટલે નામ જો બની શકે તો તમે યાદ રાખી લેજો. આમાં એક યોગરાજ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. શું છે એની કહાની આગળ લઈએ ફટાફટ ને લાસ્ટમાં છેલ્લા રાજા ભણીને આપણે આને પૂરું કરીએ છીએ. ઓકે, તો આ વંશાવલી યાદ રાખી લેજો. વનરાજ, યોગરાજ, ક્ષેમરાજ, ભુવડરાજ, વૈરીસિંહ, રત્નાદિત્ય અને સામંતસિંહ છેલ્લા રાજા હતા. છેલ્લા રાજા પૂછાવાના ચાન્સ વધારે હોય છે. તો આપણે અહીંયા આને આગળ વધીએ છીએ. હવે ચાવડા વંશની વંશાવલી બાદ આપણે એક યોગરાજની થોડી ચર્ચા કરીએ. યોગરાજ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, જે ઘણા ભણાવતા નથી હોતા, પણ યોગરાજ જોઈ લેજો તમે. વનરાજ બાદ તેના પુત્ર યોગરાજ ધર્મ પ્રમાણે શાસન ચલાવે છે ભાઈ. ઓકે ને, પોતાના વંશ ઉપર લાગેલા ચાપોતકટના કલંકને દૂર કરવા શું કહેવાતા? ચોર કહેવાતા. વનરાજ ચોરી લૂંટફાટ કરતા એટલે ચોર કહેવાતા. પણ એ વસ્તુ યોગરાજને પસંદ નથી એટલે યોગરાજ શું કરે છે? યોગરાજ પોતાના વંશનું નામ સુધારવાનો પ્રયત્ન કરે છે. ધર્મ પ્રમાણે
પ્રમાણે વ્યવસ્થિત શાસન તે પોતે ચલાવે છે અને તેના પુત્રને પણ એમ જ કહે છે કે તારે પણ વ્યવસ્થિત શાસન ચલાવવાનું. પરંતુ તેના પુત્ર ક્ષેમરાજ અને તેના ભાઈઓએ સોમનાથ પાસે પ્રભાસ પાટણ પાસે આવેલા વહાણોને લૂંટ ચલાવી દીધી અને એ જોઈને એમ કહેવાય છે કે યોગરાજ ખૂબ દુઃખી થાય ભાઈ. ઓકે, પોતાના પિતા ચોર કહેવાય છે, પોતાનો પુત્ર પણ ચોર લૂંટારો કહેવાશે. તો યોગરાજ ખૂબ દુઃખી થાય છે અને એમ કહેવાય છે કે યોગરાજ દ્વારા અગ્નિ પ્રવેશ કરીને યોગરાજ દ્વારા અગ્નિ પ્રવેશ કરીને એમ કહેવાય છે કે પોતે આત્મબલિદાન જે છે તેણે આપ્યું હતું. તો એક પવિત્ર રાજા, એક ધાર્મિક રાજા તરીકે યોગરાજનું પણ એક નામ આવે છે. હવે આપણે વાત કરીએ છીએ છેલ્લા રાજા સામંતસિંહ. સામંતસિંહ છેલ્લા અંતિમ રાજા, ચાવડા વંશના અંતિમ રાજા જે છે સામંતસિંહની વાત કરીએ. સામંતસિંહના એક બહેન હતા લીલાદેવી. આ લીલાદેવીના લગ્ન ચાલુક્ય રાજા રાજકુમાર રાજી જે છે રાજીના સાથે જે છે ચાલુક્ય રાજકુમાર હતા એમની સાથે રાજી સાથે થાય છે, જે પોતે અંધ હતા એમ કહેવામાં આવે છે. ઓકે, કહાની કાંઈક એવી છે કે એક અંધ રાજકુમારો, 3 રાજકુમારો ગુજરાતમાં આવે છે અને એમાં જે આ રાજી જે છે પોતે અંધ હતા. ઓકે, તો એ અંધ હતા પરંતુ એ પ્રખર અશ્વપારખુ હતા. ઓકે, એ અશ્વપારખુ ઘોડાના જાણકાર વ્યક્તિ હતા. રાજીરાજ ઘોડાના જાણકાર હતા. તો અહીંયા સામંતસિંહને પરીક્ષા લેવાનું મન થાય છે એટલે સામંતસિંહ જે છે એ રાજીરાજને એક ગર્ભવતી ઘોડી જે છે એની પરીક્ષણ કરવાનું કહે છે. રાજીરાજ જે છે એ ગર્ભવતી ઘોડીનું પરીક્ષણ કરીને એમ કહે છે કે આનું જે બાળક છે, આ ઘોડીનું જે બાળક છે એની ડાબી આંખ ફૂટેલી છે. તમે જો, એ પોતે અંધ છે અને એ ઘોડી ગર્ભવતી છે અને એની અંદર જે બાળક છે એ જોઈને કહી દે છે કે આની ડાબી આંખ ફૂટેલી હશે. ઓકે, તો સામંતસિંહને આશ્ચર્ય થાય છે કે આ કઈ રીતે હોઈ શકે. એટલે સામંતસિંહ એમ કહે છે કે જો તમારી વાત સત્ય છે, ઓકે, તો તમને જો તમારી વાત ખોટી છે તો તમને દંડ મળશે. તો સામે રાજીરાજે શરત મૂકી, જો મારી વાત સાચી હોય તો તમારા બહેન લીલાદેવીના લગ્ન જે છે મારી સાથે વિવાહ જે છે કરાવવાના. ઓકે, તો અહીંયા રાજીરાજ વાત સત્ય નીકળી અને રાજીરાજ અને લીલાદેવીના લગ્ન થાય છે અને લીલાદેવી અને રાજીરાજ જે છે એમના ઘરે એક પુત્રનો જન્મ થાય છે જેનું નામ હતું મૂળરાજ. સમજો ફરીથી, સામંતસિંહના બહેન લીલાદેવીના લગ્ન ચાલુક્ય રાજકુમાર રાજીરાજ સાથે થાય છે કે જે પોતે અંધ હતા પરંતુ પ્રખર અશ્વપારખુ હતા. બાકી કહાની મેં તમને કહી દીધી. ત્યારબાદ લીલાદેવી અને રાજીરાજનું અકાળે અવસાન થઈ જાય છે. ઓકે, અને એમાં પણ લીલાદેવીનું પ્રસવ પીડાથી અવસાન થઈ જાય છે અને ત્યારબાદ એમના પેટ ચીરીને એમ કહેવાય છે કે મૂળરાજને બહાર કાઢવામાં આવે છે અને મૂળરાજ મૂળ નક્ષત્રમાં જન્મ્યા હોવાથી એમનું નામ પડે છે મૂળરાજ. ઓકે, તો ત્યાં લીલાદેવીનું અવસાન થઈ ગયું અને થોડા સમય બાદ એમ કહેવાય છે કે રાજીરાજનું પણ અકાળે અવસાન થઈ જાય છે. એટલા માટે હવે સામંતસિંહ સાથે તેમના ભાણેજ મૂળરાજ જે છે રહેવા લાગે છે. તો મૂળરાજનો ઉછેર તેમના મામા સામંતસિંહ દ્વારા કરવામાં આવે છે. જૈન અનુશ્રુતિ પ્રમાણે, એ જમાનામાં જે જૈન પુસ્તકો લખાય એની અનુશ્રુતિ પ્રમાણે એમ કહેવાય છે કે મામા સામંતસિંહ જે છે દારૂના નશામાં, ભાઈ સાંજ પડે ને કાંઈક જોઈએ મામાને, એટલે મામા શું કરતા, દારૂના નશામાં એમ કહેવાય છે કે મૂળરાજની મસ્કરી કરતા. જેવો નશો ચડે મૂળરાજને રાજગાદીએ બેસાડે અને જેવો નશો ઉતરી જાય એવા રાજગાદીએથી ઉતારી નાખે. ઓકે, તો એના કારણે નશામાં ચૂર થઈ જાય છે અને નશામાં ચૂર થઈને તે પોતે મૂળરાજનું વારંવાર અપમાન કરે છે, મસ્કરી કરે છે. એક દિવસ મૂળરાજ જે છે એ મામા સામંતસિંહની અપમાન સહન ન થતાં મામા સામંતસિંહની હત્યા કરી નાખે છે અને ત્યાં જ ચાવડા વંશનો સમાપ્તિ થઈ જાય છે અને મૂળરાજ જે છે એનો ઉદય શરૂ થઈ જાય છે. તો આ રીતે અહીંયા સામંતસિંહની હત્યા થઈ ગઈ અને ચાવડા વંશ સમાપ્ત થઈ જાય છે અને સામંતસિંહના ભાણેજ આ મૂળરાજ કે જે ચાલુક્ય રાજકુમાર રાજીના પુત્ર હતા, આ ચાલુક્ય શબ્દને આગળ જતા ગુજરાતમાં સોલંકી કહેવામાં આવે છે અને મૂળરાજ સોલંકી વંશની સ્થાપના પાટણમાં ઈસવીસન 942માં કરે છે. તો હવે આ સોલંકી વંશનું ચેપ્ટર જે છે શરૂ થાય છે, જે આપણે ફરી ક્યારેક લઈશું. અને આ સોલંકી વંશને ગુજરાતના ઇતિહાસના ગોલ્ડન પીરિયડ એટલે કે સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો એની પણ વાત આપણે કરીશું, જેની સ્થાપના મૂળરાજ પોતે કરે છે. તો આ થઈ ગઈ તમારી મહત્વની બાબતો. એનાથી આપણે જરાક હજી શું કાંઈ બાકી છે તો એ જોઈ લઈએ.
આ સમયગાળા દરમિયાન ના કોઈ અભિલેખ કે અન્ય માહિતી મળતી નથી, પરંતુ ત્યારબાદ એમ કહેવાય છે કે 500 વર્ષ બાદ એમ કહેવાય છે કે મોટાભાગના લખાયેલા ઇતિહાસ ગ્રંથની અંદર ચાવડા વંશની માહિતી મળે છે. હવે સાહેબ આપણને પ્રશ્ન થાય કે આ બધી માહિતી આપણને ક્યાંથી મળી? તો આપણને બહુ લિમિટેડ સોર્સમાંથી આ બધી માહિતી મળે છે. ઓકે, જેમ કે અરિસિંહ, ઓકે, આ પ્રશ્ન પણ પૂછાય છે. અરિસિંહની પુસ્તક સંસ્કૃત સંકીર્તનની અંદર જે છે ચાવડા, સોલંકી વગેરેની માહિતી આપણને મળે છે. એમાં મેરુતુંગાચાર્ય અથવા તો મેરુતુંગની પ્રબંધ ચિંતામણી, આ 3 પુસ્તકો ખૂબ ઇમ્પોર્ટન્ટ. કૃષ્ણ કવિની રત્નમાળા, એમાંથી પણ આ માહિતી મળે છે. મેં તમને ભણાવ્યું હતું ને, ભૂવડનો હુમલો થયો અને પંચાસર જે છે ખતમ થઈ જાય છે, તો એ બધું આ રત્નમાળાની અંદર લખાયેલું છે. તો કૃષ્ણ કવિની રત્નમાળા અને મહિપતરામ રૂપરામ, જે આપણા પ્રખર સાહિત્યકાર કહેવાય છે, મહિપતરામ રૂપરામે લખેલી નવલકથા વનરાજ ચાવડાની અંદર પણ માહિતી મળે છે. તો આવા કેટલાક લિમિટેડ સોર્સ છે. અને એક મેં તમને તામ્રપત્રની વાત પહેલાં કરી દીધી. અને આ રીતે અરિસિંહની સંસ્કૃત સંકીર્તન, મેરુતુંગની પ્રબંધ ચિંતામણી પરીક્ષામાં આ બધા જ પૂછાઈ ચૂકેલા છે ઓલરેડી. કોઈક ને કોઈક પરીક્ષામાં પૂછાયેલું છે ગુજરાત સરકાર દ્વારા લેવાતી. અને રત્નમાળા મહિપતરામ રૂપરામ દ્વારા વનરાજ ચાવડો. તો આટલી માહિતી જે છે એ આપણને ચાવડા વંશની માહિતી આપણને આટલા સોર્સમાંથી મળી આવે છે. તો ફરીથી એક વખત ધ્યાન રાખી લેજો, ચાવડા વંશ 2 ભાગમાં સરળતાથી યાદ રાખી શકીએ આપણે. પંચાસરનું ચાવડા રાજ્ય અને હિલવાડ પાટણનું ચાવડા રાજ્ય. પંચાસરના ચાવડા રાજ્યના રાજા હતા જયશિખરી ચાવડા, તેમના પત્ની હતા રાણી રૂપસુંદરી, તેમના શાળા હતા સુરપાળ, અને અણહિલવાડ પાટણના વનરાજ ચાવડા. પંચાસરના ચાવડા રાજ્ય નાનું એવું પંચાસર શંખેશ્વર તરફ જતા નાનું એવું રજવાડું, એક વિદેશી ભૂવડનો ત્યાં હુમલો થાય છે અને એ હુમલાની અંદર પંચાસર ખતમ થઈ જાય છે, અથવા તો જયશિખરી ચાવડા જે છે એમાં જે છે પોતે અવસાન પામે છે. પરંતુ એના પહેલાં પોતાની ગર્ભવતી રાણીને જંગલમાં મૂકી આવે છે અને ત્યારબાદ જંગલની અંદર એ બાળકનો જન્મ જંગલમાં થયો હોવાના કારણે વનરાજ ચાવડા કહેવામાં આવે છે. વનરાજ ચાવડા નાનપણમાં શીલગુણ સુરી દ્વારા ઉછેર પામે છે. તેમના મામા સુરપાળ દ્વારા તેમને શસ્ત્ર વિદ્યા અને યુદ્ધ કલા શીખવાડવામાં આવે છે. સાથે સાથે તેમના મિત્ર અણહિલ ભરવાડ અને મિત્ર ચાંપા વાણિયા બધા ભેગા મળી શરૂઆતમાં ચોરી લૂંટફાટ કરતા, એટલે ચાપોત કટ કહેવાય છે. આગળ જતા જે છે એ સેના ભેગી કરી પંચાસર જીતી લેવામાં આવે છે અને ત્યારબાદ ઈસવીસન 746ની અંદર પાટણ રાજ્યની સ્થાપના, અણહિલવાડ પાટણ રાજ્યની સ્થાપના જે છે કરવામાં આવે છે. અને ઈસવીસન 746માં તેમનો રાજ્યાભિષેક શ્રીદેવી નામના કન્યાના હસ્તે થાય છે. અને આગળ જતા પંચાસરમાં પંચાસરે પાર્શ્વનાથનું મંદિર બંધાવે છે. આ બધી કેટલીક બાબતોને પણ તમારે યાદ રાખવાની છે. તેમના પુત્ર યોગરાજ નવા રાજા આવે છે, ત્યારબાદ ક્ષેમરાજ આવે છે. યોગરાજ જે છે ધાર્મિક સારા એવા રાજા હતા, પરંતુ જે છે એ પોતાના પુત્ર અને પોતાના પિતાના જે નામ, જે બદનામીથી દુઃખી થઈને આત્મહત્યા અથવા તો જે છે એ અગ્નિ પ્રવેશ કરીને પોતે અવસાન પામે છે. અને ત્યારબાદ અંતમાં લાસ્ટમાં સામંતસિંહ છેલ્લા રાજા હતા, જેમના બહેન લીલાદેવીના લગ્ન ચાલુક્ય રાજકુમાર રાજી સાથે કરવામાં આવે છે. એ બંનેનું અકાળે અવસાન થાય છે. એટલે તેમનો પુત્ર, શું નામ છે? મૂળરાજ. આ મૂળરાજ દ્વારા એમ કહેવાય છે કે વારંવાર અપમાનથી મામાની હત્યા કરવામાં આવે છે. અને સામંતસિંહ, છેલ્લા રાજા સામંતસિંહની હત્યા કરીને મૂળરાજે સોલંકી વંશની સ્થાપના શરૂ કરી હતી. ઓકે, અને સોલંકી વંશની અંદર જે છે એ પણ સોલંકી વંશની શરૂઆત જે આપણે આગળ ભણીશું. અને આ બધી માહિતી આપણને ક્યાંથી મળી આવે છે? આપણને આ બધી માહિતી મળી આવે છે અરિસિંહની સંસ્કૃત સંકીર્તન, મેરુતુંગની પ્રબંધ ચિંતામણી, કૃષ્ણ કવિની રત્નમાળા, અન્ય પણ કેટલાક પુસ્તકો છે, પણ આ મહત્વના પુસ્તકો છે. મહિપતરામ રૂપરામની નવલકથા વનરાજ ચાવડો, આ વગેરેમાંથી આપણને મળી આવે છે. બાકીની ચર્ચા આપણે સોલંકી વંશ છે, ખૂબ સરસ મજાનો વંશ છે, ભણવાની પણ મજા આવશે. એટલે અમારા લેક્ચર સાથે બન્યા રહો. આ જો તમને પસંદ આવ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે જે છે એને તમે શેર કરો અને કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને અમને જણાવો કે તમને આ કેવું લાગ્યું. ધન્યવાદ.